नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ગાંધીનગરમાં એશિયાનું સૌથી મોટું 17માં ઈ-મેચ 2025 એક્ઝિબિશન 1100 વિદેશી કંપની જોડાઈ 1 લાખ મુલાકાતી આવી શકશે। ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસ માટે એક માઇલસ્ટોન। નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગર હેલીપેડ ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં એન્જિન મોકા 2025 એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો। આ એક્ઝિબિશન 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 2025 સુધી યોજાશે। અહીંયા 50,000થી વધુ ડેલિગેશન મુલાકાત લેશે। 1100થી વધુ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લેશે। 500 વિદેશી પ્રતિનિધિઓ અને અંદાજે 1 લાખ મુલાકાતીઓ આવશે। મોટા પાયે બિઝનેસ ડીલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ મળશે। અલગ અલગ સર્વિસ સેક્ટરોને મોટો લાભ થશે। આપણા આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સ્વદેશી ઘર ઘર સ્વદેશીને અનુસંધાનમાં ગાંધીનગરના હેલીપેડ ખાતે તારીખ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ગુજરાતની વિવિધ ઔદ્યોગિક કંપનીઓ પોતાના વિવિધ ઉત્પાદનો કરે છે। તે પૈકીની ખૂબ જ વિશાળ સંખ્યામાં હેલીપેડ ખાતે 13 મોટા હોલમાં ગુજરાત તેમજ દેશ વિદેશભરમાંથી મોટા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી ભવ્ય મેળાનું નિદર્શન કરેલ છે, જેમાં પોતપોતાની પ્રોડક્ટો તેમજ નવી ટેકનિકથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે આજરોજ જીપીએમસી ન્યૂઝના રિપોર્ટર શ્રી દિનેશ પી પટેલ તેમજ ઉમિયા એગ્રીકલ્ચરના શ્રી કેતન દિવાણી સાથે વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા અને સ્વદેશીનું ભવ્ય તમામ સ્ટોલો જોઈ આનંદ વ્યક્ત કરેલ હતું। ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી દેશમાં હવેથી સ્વદેશીની ચળવળને વધુ ગતિ મળશે તેવું આ ઔદ્યોગિક મેળાથી નજરે નિહાળેલ હતું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંદશી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। રાઇવલ વોઝ ચાઇના। હવે ગુજરાત ગવર્મેન્ટે સારું કર્યું કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટે ઇન્ડિયન ગવર્મેન્ટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી નાખી। તો નાઉ વી આર ઇન્ટરનલી ફાઇટમાં આઈ એમ નોટ ઇન્ટુ નંબર। જયશ્રી મશીનરી ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે અત્યારે વાત કરી રહેલ કેતન પટેલ ઉમિયા ગામ લિમિટેડ ગાંધીનગર ખાતે સચિન પાટીલની સાથે આપણે અત્યારે શુભેચ્છા મુલાકાત લઈ છીએ અને એ વિશે અત્યારે ઉમિયા એગ્રીકલ્ચરના માલિક શ્રી કેતન પટેલ સાથે ચર્ચા કરી રહેલ છે। શું કહેવા માગી રહ્યા છો તમે કેતન? બસ આપણે આ એજ્યુકેશનમાં આવ્યા છીએ ને જે લેઝર મશીનની મુલાકાત લીધી છે ને એની ક્વોલિટી આ તે બધું જોયું ને એના અંદર ડિટેલમાં આપણે તપાસ કરી કે કયું શું વાપરે છે એ બધી તપાસ કરતાં માલુમ પડ્યું ને મુલાકાત લીધેલ છે। सचिन भाई, आपको कैसा लगा गुजरात का ये माहौल? सर, ये अभी एग्जीबिशन का 4था दिन है और यहाँ पे जो हमने मतलब जो हमारे रिस्पांस है बहुत ही बढ़िया रिस्पांस मिल रही है। बहुत ही अच्छी क्लाइंट हमें ये ज्वाइंट हो गए हैं और बिजनेस भी हमारा अच्छा हो गया है 4 दिन में। गुजरात में कैसा लगता है आपको? गुजरात में सर अभी बहुत बढ़िया लग रहा है। गांधीनगर बहुत ही बढ़िया अच्छी सिटी है। हमने ऐसी इतनी क्लीन सिटी कहीं नहीं देखी है। कोई दिक्कत नहीं है? कोई दिक्कत नहीं है सर। ओके, धन्यवाद। आपे जीपीएमसी न्यूज़ માટે આટલો સમય ફાળવ્યો છે, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ।